નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24x7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે ગૌરવ કે સુંદાની। આજે આપણે વાત કરીએ છીએ વિકાસની। ખરેખર આ વિકાસ આમ જોઈ તમને લાગે છે કે વિકાસ થયો છે? આ જગ્યામાં રસાલા કેમ્પની અંદર પૂરું આજે તપાસ કરી, પરંતુ ક્યાંય પણ એક પણ કચરાની ડસ્ટબિન નથી દેખાણી। પરંતુ તેવું પણ જાણવા મળ્યું છે કે ટેમ્પલ બેલ ટાઈમે નથી આવતા અને ટેમ્પલ બેલનું અવારનવાર પ્રશ્નો ઊભા છે, પરંતુ આઈના નગરસેવકોને પણ રજૂઆત કર્યા છતાં પણ નગરસેવકો ધ્યાન નથી લેતા મામલે। આજે લોક દરબારની ટીમ રસાલા કેમ્પની મુલાકાતે પહોંચી છે અને શું કહે છે તે આપણે સાંભળીએ। મારું નામ હર્ષ ગોકલાણી છે। આજે અમારી જે લોક દરબારની ટીમ છે આ પીરછલ્લા વોર્ડના રસાલા કેમ્પ વિસ્તારમાં આવી છે। અહીંયા લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બધાની અસંખ્ય ફરિયાદો છે। કચરા લેવા આવતા નથી, કચરો લેવા આવતા નથી ને અહીંયા આવી રીતના ખુલ્લામાં ફેંકે છે। આ ખુલ્લું જે ગ્રાઉન્ડ છે અહીંયા સફાઈ કરવામાં આવતી નથી। સ્થાનિક જે નગરસેવક છે, નગરસેવકને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી, અને જો ભૂલે જો કે ફોન ઉપાડી દે તો એવા જવાબ આપે છે કે બીજી વખત માણસને ફોન કરવાની ઈચ્છા ન થાય। એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે કામ કરતા નથી। જ્યારે અમે લોકો અહીંયા કામ કરવા આવીએ છીએ તો અમારી ટીમના લોકો છે એ લોકોને દબાવે છે, ફોન કરીને ધમકાવે છે, અને અહીંયા જે લોકો આવવા માંગે છે અમારી સાથે એ લોકોને અરજદારોને પણ આવવા નથી દેતા। અરજદારો પણ મનમાં એમ કે અમને કહે છે કે ફરિયાદ કરવી છે પણ અમે જાહેરમાં આવીને ફરિયાદ નથી કરી શકતા। એવો આ બધા નેતાઓનો અને સ્થાનિકને સામાજિક બની બેઠેલા આગેવાનોને એવો ત્રાસ છે કે એ લોકોને અહીંથી નીકળવું નથી અને બીજા નવા લોકોને કામ કરવા આવવાય નથી દેવું। સમાજના જે બની બેઠેલા આગેવાનો છે એ વર્ષોથી એક સીટ ઉપર બેઠા છે, નથી હલતા, નથી બીજા લોકોનો વારો આવવા દેતા। એનું કારણ એ છે કે એ લોકોને નામ ના જોવે, રાજકીય ફક્ત રોટલા શેકવા છે। જ્યારે ભાજપના નેતાઓ કોઈ પણ રાજકીય પક્ષો એ લોકોની ફક્ત ગુલામી કરે છે અને ધારાસભ્યોને, સાંસદ સભ્યોની આગળ પાછળ સમાજના આગેવાનો ફરે છે અને કોર્પોરેટરને સાથે લઈને ફક્ત પોતાના પર્સનલ કામો કઢાવે છે અને વિસ્તારના પ્રશ્નોની વાત આવે ત્યારે સેવાના નામે એ લોકો કોઈ કામ કરતા નથી। એવી અનેક ફરિયાદો અહીંયા અમે જોઈ છે આજે। હર્ષભાઈ, તેવું પણ આપણને જાણવા મળ્યું છે કે જે લોકો રજૂઆત કરવા આવે છે તેને લઈને આ લોકોને દબાવવામાં આવે છે અને તેની લારીઓને કોર્પોરેશન દ્વારા દબાવી લેવામાં આવે છે, તેને લઈને શું કહેશું? જે લોકો ફરિયાદ કરવા આવે છે એ લોકોની પાસે પહેલાં જાય છે તો એ લોકો કામ નથી કરતા, બીજા ક્રમે એ લોકો અમારી પાસે આવે છે। જ્યારે એ લોકો અમારી પાસે ફરિયાદ લેવા આવે છે, ફરિયાદ લઈને, ત્યારે નેતાઓ એ લોકોને દબાવે છે કે તમારી લારી ઉપડી જશે, તમારા મીટરના કનેક્શન કપાઈ જશે, તમે આ લોકો પાસે ન જાતા। કાં તો એ લોકોને કે તમે કામ કરો, કે અમારી પાસે આવે છે તો અમારી પાસે તો કામ કરવા દો ને, તમે નથી, પોતે કામ કરતા નથી, અમારી પાસેથી કોઈ કામ કરવા દેતા। હવે તેવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થતો હોય પરંતુ અટકાવવાના અનેક પ્રયત્નો કરતા હોય છે, પરંતુ નથી થતા તેવું લાગી રહ્યું છે। અને આપણે જે દ્રશ્યો જોયા છે એ દ્રશ્યો આ જોઈ અને વિકાસની વાતો કરે છે આ સરકારને મારે કહેવું છે કે વિકાસની વાતો નહીં પરંતુ કામ કરો। કારણ કે આજ એક બાજુ આમ જુઓ તો જનરલ પંચાયત, સિંધી જનરલ પંચાયત સામેની સાઈડમાં આવેલી છે, જ્યાં ભાજપના નેતાઓ પણ બેઠા હોય છે અને અનેક સ્થાનિકો પણ બેઠા હોય છે, પરંતુ આવી જ હાલતમાં કઈ રીતે ચાલે છે? પરંતુ જનરલ પંચાયત છે, પરંતુ તે છતાં પણ તે રજૂઆત કરતી નથી કે શું, કે ત્યાં નેતાઓ બેઠા હોય છે ખાલી ફક્ત ને ફક્ત બેસવા માટે જ બનાવી છે। આ બાજુ જુઓ તો એક બાજુ મંદિર પણ આવેલું છે જ્યાં લોકો દર્શન કરવા આવતા હોય છે, પરંતુ દર્શન કરવા આવતા પહેલાં જ ત્યાં કચરા દેખાય તો કોણ આવશે? હવે જોવાનું તે રહ્યું કે ખરેખર હવે આ નગરસેવકો કામ કરવા આવે છે કે નહીં। નમસ્કાર।